ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. પ્રજાપતિ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે યુનિટ 1 જોઈએ છે ચિત્તા સ્પીયર્સ, ચિત્તાના આંસુઓ. બરાબર. એમાં લાસ્ટ આપણે જોઈલું કે ઈડી ઝાડ નીચે બેઠો હતો. બરાબર. He saw a large herd of deer grazing in the lush green meadow. એને ઘાસના મેદાનમાં હરણોનું ટોળું ચરતા જોયું. પછી he said to himself, પોતાની જાતને કહે છે, these deer are really wonderful, but I have to run a lot to catch one of them. એટલે કે આ હરણો તો બહુ બ્યુટીફુલ છે, પરંતુ મારે જો એને પકડવો છે ખૂબ દોડવું પડશે, આવું વિચારે છે. પછી માદા ચિત્તાને જોઈ છે અને હરણોમાંથી એક હરણને પકડે છે અને આખું ફેમિલી જમવા બેસે છે. પેલી બાજુ ઈડી એવું વિચારે છે કે મારે પણ આવો, એને જેલસી આવે છે કે ભાઈ આ બચ્ચાઓ જો કેવું બેઠું બેઠું ખાય છે, મારે પણ આવું કંઈક હોય તો. એટલે એવું વિચારે છે કે આ બચ્ચા, માદા ચિત્તાના જે બચ્ચા છે તેમાંથી એક બચ્ચાને, ચિત્તાના બચ્ચાને પકડી લઉં, એને ટ્રેનિંગ આપું. બરાબર. અને પછી મારી લાઈફ આરામદાયક બની જશે, એવું એ વિચારે છે અને બચ્ચાનો પીછો કરે છે. પેલી બાજુ માદા ચિત્તા બચ્ચાને ઝાડીમાં મૂકે છે. બરાબર. એ લોકોને એવું કહીને જાય છે કે ભાઈ તમે ઘરમાં રહેજો. આપણે લાસ્ટમાં જોયું ને, એવું કહ્યું હતું કે ભાઈ ઘરમાં રહેજો, ઘરની બહાર જતા નહીં. બરાબર. અને માદા ચિત્તા ક્યાં જાય છે? સ્ટ્રીમ, ફોર એ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણા પાસે પાણી પીવા માટે જાય છે. મેં તમને કીધું હતું કે એમને એવું કહીને ગયા હતા કે ભાઈ તમારે ઘરમાં જ રહેવાનું છે. ટ્યુશનનું લેસન હોય તો ટ્યુશનનું લેસન, ગેમ રમવું હોય તો ગેમ રમો, ટીવી જોવું હોય તો ટીવી જુઓ, પણ ઘરની બહાર નીકળશો નહીં. બરાબર. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે હવે માદા ચિત્તા પેલી બાજુ પાણી ભરવા, આ બાજુ ઈડી જે હતો, શિકારી જે હતો, એ ઝાડીમાં ઘૂસી ગયો અને બંને બચ્ચાને પકડીને ઘસડી અને બાસ્કેટની નીચે સંતાડી દીધા. આટલે સુધી આપણે સ્ટોપ થયેલા હતા. હવે નેક્સ્ટ જુઓ. તમે તમારી ટેક્સ્ટબુક સાથે રાખજો, પેન્સિલ પણ સાથે રાખજો. હાર્ડવર્ક હોય, આ જે હાર્ડવર્ક બોર્ડ પર લખેલા હોય એ તમારે નોટમાં નોટ કરવાના છે, લખવાના છે. એનું ખાસ ધ્યાન રાખશો. જ્યારે પણ શરૂ થશે બધી નોટબુક ચેક થશે. બરાબર. એટલે તમે નોટમાં એક્સરસાઇઝ જે કંઈક લખવાનું હોય તે તમારું લેસન રેગ્યુલર રાખશો. ચલો નેક્સ્ટ આપણે પેજ નંબર 2. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર એ વ્હાઇલ. પેલી બાજુ માદા ચિત્તા થોડી વાર પછી પાછી ફરે છે. બરાબર. પાણી પીવા માટે ગઈ હતી, પાણી પીને પાછી આવે છે. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર એ વ્હાઇલ. થોડા સમય પછી પાછી આવે છે. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. આવીને જુએ છે તો એના બચ્ચા, કપ્સ એટલે બચ્ચા, એના બચ્ચા એને મળતા નથી. ઘરમાં આવીને જુએ છે તો બચ્ચા નથી. શી લુક્ડ ઓલ અરાઉન્ડ. બરાબર. એ આજુબાજુ ચારે બાજુ બધે જોઈ લે છે. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી. પહેલા તો એ ગુસ્સે થઈ જાય છે. એન્ડ જમ્પ વાઇડલી. બરાબર. અને આમ તેમ ખૂબ જોરથી કૂદવા લાગે છે. બરાબર. હવે જો બચ્ચાને કહીને ગઈ હતી કે ભાઈ ઘરની બહાર જતા નહીં, આવીને બચ્ચાને શોધે છે, બચ્ચા મળતા નથી. આજુબાજુ જોઈ લે છે, પોતાની સોસાયટીમાં જોઈ લીધું હશે, આજુબાજુ નેબરને પૂછી લીધું હશે કે ભાઈ છે. બરાબર. મામાના ઘરે ફોન કર્યો હશે, ટ્યુશનના શિક્ષકને ફોન કરી દીધો હશે કે ભાઈ છોકરાઓ આવેલા છે ટ્યુશન. ભાઈ એના બચ્ચા મળતા નથી. જો એના બચ્ચા પણ એને કેટલા વહાલા છે. પહેલા તો ગુસ્સે થઈ જાય છે, એટલા માટે ગુસ્સે થતી હશે કે ભાઈ આમને કહીને ગઈ હતી કે ઘરની બહાર નહીં નીકળતા, ક્યાં ગયા ને શું ને બધો પ્રશ્ન થતો હશે ને ગુસ્સે ભરાય છે. સી સ્નીફ ઓલ અરાઉન્ડ. બરાબર. સ્નીફ, સ્નીફ એટલે સૂંઘવું. સ્નીફ એટલે શું થાય? સૂંઘવું. સી સ્નીફ ઓલ અરાઉન્ડ. આજુબાજુ સૂંઘી જોય છે. બટ અલાસ, અરે રે, અફસોસ. અલાસ એટલે શું બેટા? સેડનેસ. બટ અલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર બેબીઝ. પણ એ પોતાના બચ્ચાને શોધી શકતી નથી. એટ લાસ્ટ સી બીકમ સેડ. અંતે એ સેડ થઈ જાય છે, એટલે કે દુખી થઈ જાય છે. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને રડવાનું ચાલુ કરે છે. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આખી રાત રડે છે. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. હોલ નાઇટ એટલે આખી રાત. આખી રાત એ રડે છે. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. બીજે દિવસની સાંજ થાય ત્યાં સુધી એનું રડવાનું ચાલુ છે. બીજા દિવસની સાંજ સુધી એ રડે. આખી રાત તો રડે છે, પણ બીજા દિવસની સાંજ સુધી રડે છે. જો એને પણ પોતાના બચ્ચા કેટલા વહાલા છે. બધે ફોન કરે છે, બધી જગ્યાએ તપાસ કરે છે, પણ નથી મળતા અને અંતે એ રડવાનું ચાલુ કરે છે. She cried and cried until her tears made dark stains down her cheeks. She cried and cried. બરાબર. રડે છે until, ક્યાં સુધી? કે જ્યાં સુધી her tears, એના જે આંસુ છે, made dark stains. stains એટલે ડાઘ. બરાબર. જ્યાં સુધી એના આંસુ કાળા
ઘા ના પડે, બરાબર, કારા ડાઘ ના પડી જાય એના ગાલ ઉપર ત્યાં સુધી રડવાનું ચાલુ રાખે છે. એટલે કે જો આંસુ આંખમાંથી નીકળે અને પછી સુકાઈ જાય તો કારા કારા ડાઘ પડી જાય. એટલે કે જ્યાં સુધી એના આંસુ કારા ડાઘમાં નથી ફેરવાતા ત્યાં સુધી એ રડે છે. She was still weeping. હજુ સુધી પણ એ રડવાનું એનું ચાલુ જ હતું. At night, રાત્રે the mother Sita cried so loudly, અને એ રાત્રે મધર ચિત્તા એટલું મોટેથી રડવા લાગી that she was heard by a wise man living in the village. કે ગામમાં રહેતો એક વાઇઝ મેન એટલે ડાયો માણસ, બરાબર, એક ડાયા માણસે, ગામમાં રહેતા એક ડાયા માણસે એનો રડવાનો અવાજ સાંભળ્યો. કોનો? મધર ચિત્તાનો જે રડવાનો અવાજ હતો એ નજીકના ગામમાં રહેતા એક ડાયા માણસે એ અવાજ સાંભળ્યો. The old man understood what had happened. પેલા વૃદ્ધ માણસને, આ જે માણસ હતો એ વૃદ્ધ માણસ understood what had happened. શું બન્યું હતું એ એને તરત જ સમજાઈ ગયું. માતા ચિત્તા કેમ રડે છે એ એને તરત જ ખબર પડી ગઈ. He immediately એટલે તરત જ, બરાબર, he immediately took his strong club, એને તરત જ પોતાની strong club એટલે ડાંગ લીધી, and came out of the hut, અને પોતાની ઝૂંપડીમાંથી, હત એટલે ઝૂંપડી, પોતાની ઝૂંપડીમાંથી એ નીકળ્યો. This old man, આ જે વૃદ્ધ માણસ હતો એનું નામ શું હતું? સન્નો. Was very wise, એ ખૂબ સમજદાર હતો. wise એટલે સમજદાર, બરાબર. This old man, આ વૃદ્ધ માણસ એટલે બીજો કોઈ નહીં, સન્નો, એનું નામ શું હતું? સન્નો, બરાબર. Was very wise, એ ખૂબ સમજદાર હતો. He loved animals, એ એનિમલ્સ ને, પ્રાણીઓને ચાહતો હતો. And knew all about them, અને એના વિશે, પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. ટૂંકમાં એને પ્રાણીઓની ભાષા તરત જ ખબર પડી જતી હતી, બરાબર. એટલે જુઓ, બાળક એ પણ એમના બાળકોને કેટલા ચાહે છે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે, બરાબર, કે એનિમલ્સ હેવ ફીલિંગ્સ, પ્રાણીઓમાં પણ લાગણી રહેલી છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું એક, બરાબર. ભગવાને આપણને કેવા બનાવ્યા છે? સીધા, અને પ્રાણીઓને બધાને આરા બનાવેલા છે. પણ આપણે જોઈએ તો મને એવું લાગે છે કે પ્રાણીઓ જે બધાને આરા બનાવેલા છે એ બધા બિચારા સીધા ચાલે છે, અને આપણને સીધા બનાવેલા છે તો આપણે જ આરા ચાલીએ છીએ. એટલે મને તો એવું લાગે છે કે ભગવાન પણ પસ્તાતો હશે. નેક્સ્ટ પેરેગ્રાફ જુઓ. When Sanno found out the hidden cups, બરાબર, જ્યારે સન્નોએ ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, પેલા સંતારેલા બચ્ચા, ક્યાં સંતારેલા? બાસ્કેટની નીચે. એ બાસ્કેટની નીચે સંતારેલા બચ્ચા જ્યારે શોધી નાખ્યા, he knew that it was Edith's wicked idea. ત્યારે એને ખબર પડી ગઈ કે આ તો Edithની wicked એટલે દુષ્ટ, બરાબર. તો આ તો કોની આઈડિયા છે? આ કોની યુક્તિ હશે? તો આ ઈડીની જ યુક્તિ હોવી જોઈએ, એ એને તરત જ ખબર પડી ગઈ. He got angry with Edith, એટલે તરત જ એ ઈડી ઉપર, સન્નો જે છે, બરાબર, ઓલ્ડ મેન જે છે, ઓલ્ડ વાઇઝ મેન, એ તરત જ સન્નો જે છે એ ઈડી ઉપર ગુસ્સે થયો. He rushed to the hut, એટલે તરત જ ઝૂંપડી તરફ દોડ્યો, and shouted, અને બૂમ પાડી, I hate you Edith. ઈડીને શું કીધું? I hate you, હું તને ધિક્કારું છું. hate લવ નું અપોઝિટ, બરાબર. hate એટલે ધિક્કારવું. એટલે એને કહ્યું કે I hate you Edith, હું તને ધિક્કારું છું. Everybody of our tribe will hate you. આપણી જાતિના બધા જ લોકો, ટ્રાઇબ એટલે જાતિ, આપણી જાતિના, શિકારી જાતિના બધા જ લોકો તને ધિક્કારે છે. because you are lazy and wicked, કારણ કે તું તો કેવો છે? તો કે ભાઈ લેઝી એટલે આળસુ છે, and wicked એટલે દુષ્ટ છે, બરાબર. ઈડીને કહે છે કે ભાઈ તું તો લેઝી અને દુષ્ટ છે, અને એટલા માટે આપણી જાતિના બધા જ લોકો તને ધિક્કારે છે. we know that, આપણે એ જાણવું જોઈએ કે hunter must hunt with his own strength and skill. એ હન્ટર એટલે શિકારી જે હોય એ મસ્ત હન્ટ, એ શિકાર કરવો જોઈએ with his own strength એટલે શક્તિ, બરાબર. જે શિકારી હોય એ તો પોતાની તાકાત, and skill એટલે આવડત, પોતાની શક્તિ અને પોતાની આવડત પ્રમાણે શિકાર કરવો જોઈએ. but you are a lazy hunter, પણ તું તો લેઝી, તું તો આળસુ શિકારી છે. you are a thief, તું તો ચોર છે. you have broken the rules of our tribe, તે તો આપણી જાતિના નિયમો તોડ્યા છે. you have brought dishonor to the whole tribe, બરાબર. you have brought dishonor, તે તો dishonor એટલે અપમાનિત કરવું, to the whole tribe, આપણી આખી જાતિનું અપમાન કર્યું છે. એટલે સન્નો એવું કહે છે ઈડીને કે ભાઈ શિકારી જાતિના લોકો હોય એ તો પોતાની તાકાતથી અને પોતાની આવડતથી શિકાર કરે, આ રીતે ચોરી કરીને શિકાર કરે નહીં. એટલે એને કહે છે કે you are a thief, you have broken the rules of our tribe, you have brought dishonor to the whole tribe. એટલે આખી જાતિને, બરાબર, બદનામ કરી દીધી છે અથવા તો અપમાન કરી દીધી છે.
ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર્સ ટ્રાઇબ ગોટ ટુગેધર, એટલે શિકારી જાતિના બધા જ મેમ્બર, બધા જ સભ્યો ભેગા થયા. ગોટ ટુગેધર એટલે ભેગા થવું. they decided to drive away ED from their village forever. એમણે નક્કી કરી નાખ્યું, બરાબર, બધા ભેગા થયા ગામ લોકો, અને એમણે નક્કી કરી નાખ્યું to drive away ED from their village, એમના ગામમાંથી વિલેજ, એમનો જે વિલેજ છે, એમનો જે ગામમાંથી, બરાબર, ઈડી ને હંમેશ માટે કાઢી નાખવાનો નિર્ણય કર્યો. બરાબર, ત્યાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો. સન્નો took the cubs on his shoulder, પર સન્નોએ પેલા બચ્ચા જે હતા એ પોતાના શોલ્ડર ઉપર, ખભા ઉપર લીધા, and returned them to their mother, અને ફરીથી એની માતાને પરત કર્યા. he saw that, એને જોયું કે long weeping of the mother ચિત્તા, માતા ચિત્તા ખૂબ લાંબો સમય સુધી રડવાને કારણે had stained her face forever, એના ફેસ ઉપર forever એટલે હંમેશને માટે કાળા ડાઘ પડી ગયા. આ તમે પિક્ચરમાં જોઈ શકો છો, ચિત્રમાં, કે એના ફેસ ઉપર જો કાળા ડાઘ પડેલા છે. ચાલો હવે નેક્સ્ટ પેજ ઉપર, પેજ નંબર 3 ઉપર ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, ચિત્તા વિશે કેટલીક વાસ્તવિકતાઓ આપેલી છે, આપણે જોઈ લઈએ. હાઈટ, તો ચિત્તાની હાઈટ કેટલી હોય છે? તો 100 સેન્ટીમીટર્સ. વેઇટ, તેનું વજન કેટલું હોય છે? 65 kgs. વેઇટ એટ બર્થ, જન્મ સમયનું કેટલું વજન હોય? તો 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી, કેટલા વર્ષે પુખ્ત વયનું બને છે? તો 2 years, 2 વર્ષે કેવું બની જાય છે? પુખ્ત વયનું બની જાય છે. આઇડેન્ટિફિકેશન, એની ઓળખ શું છે? ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી, ચિત્તાનું શરીર કેવું છે? વજનમાં હલકું છે. લાઇટર એટલે હલકું, ઓપોઝિટ હેવીયર, બરાબર. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર, અને એના પગ લાંબા છે. ધેન ધ લેપર્સ, લેપર્સ એટલે દીપડો. ચિત્તા અને દીપડામાં થોડોક ડિફરન્સ છે, એટલે કે દીપડા કરતા એના પગ લાંબા હોય છે, અને એનું શરીર વજનમાં કેવું હોય છે? હલકું હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, એના ઉપર આઇસોલેટેડ એટલે છૂટા છવાયા. આઇસોલેટેડ નો મતલબ શું થાય? છૂટા છવાયા બ્લેક સ્પોટ. એના ઉપર જે કાળા ટપકા આવે છે, ચિત્તા ઉપર જો કાળા ટપકા આવે છે, એ કાળા ટપકા છૂટા છવાયા હોય છે. જ્યારે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ, જ્યારે લેપર્સ ઉપર, દીપડા ઉપર એ જે કાળા ટપકા છે એ ઝુમખામાં હોય છે. ક્લસ્ટર્સ એટલે શું? ઝુમખામાં સાથે સાથે હોય છે. આ રીતે પણ આપણે ચિત્તા અને દીપડાને ઓળખી શકીએ. હેબિટેટ એટલે રહેઠાણ, એનું રહેઠાણ ક્યાં છે? નિવાસસ્થાન ક્યાં છે? ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, ચિત્તા ખાસ કરીને એ ખુલ્લા જંગલોમાં રહે છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, હાલમાં અત્યારે ક્યાં જોવા મળે છે? તો કે ભાઈ આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા, ભારતમાં પણ ઘણા બધા ચિત્તાઓ હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950, પરંતુ છેલ્લો ચિત્તો 1950 માં ગોળી દ્વારા એને હણાયો હતો અથવા તો મરાયો હતો. હેબિટ્સ એટલે આદત, એની ટેવ શું છે? ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, એવું કહેવાય છે કે ચિત્તો પૃથ્વી ઉપરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર, બરાબર. 100 કિલોમીટરની સ્પીડ ઉપર, કલાકના 100 કિલોમીટર, એટલે કે અહીંથી અંકલેશ્વરથી બરોડા 1 કલાકમાં પહોંચી જાય, બરાબર, એટલી સ્પીડ હોય છે એની. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, પણ આ જે સ્પીડ છે એ ખૂબ ઓછા સમય, ઓછા અંતર માટે જાળવી રાખે છે. આપણે જાણીએ છીએ કે 100 મીટર દોડવાનું હોય તો આપણે એકદમ સ્પીડમાં દોડી જઈએ. 200 મીટર દોડવાનું હોય તો આપણે પહેલા ફાસ્ટ દોડીએ, પણ પછી સ્પીડ કેવી થઈ જાય? ધીમી થઈ જાય. બરાબર, અંતર જેટલું વધારે તેમ આપણે સ્પીડ ઘટતી જાય. એટલે ચિત્તાને બી લાંબા અંતર સુધી આટલી 100 કિલોમીટરની સ્પીડ જાળવી નથી રાખતો, પરંતુ 70-80 ની સ્પીડ તો એ જાળવી રાખે છે. Sometimes it can take leap as long as 15 meters, કેટલીક વાર એ 15 મીટર જેટલો કૂદકો પણ લગાવી શકે છે. 15 મીટર એટલે તમે સમજો 1 મીટર એટલે 3 ફૂટ, 15 × 45 ફૂટનો કૂદકો લગાવી શકે છે. તમારી અમુકની ટેક્સ્ટબુકમાં 25 પણ આપેલું છે. It creeps silently behind the prey. creeps એટલે સરકવું. silently behind the prey એટલે શિકાર, બરાબર. એનો જે શિકાર હોય એના તરફ એ સાયલન્ટલી છાનોમાનો સરકે છે. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને પછી એને પકડવા માટે કૂદકો લગાવે છે. તમે ડિસ્કવરી ચેનલ જોવો જ છો. ડિસ્કવરીમાં બતાવે છે કે ભાઈ હરણો ચડતા હોય, ચિત્તો દૂરથી જોઈ છે, ધીમો ધીમો આવે છે અને ત્યાં લપાઈ જાય છે, જમીન ઉપર બેસી જાય છે, ધીમો ધીમો સરકે છે અને પછી અચાનક જ દોડે છે, બરાબર. આ તમે ડિસ્કવરીમાં જોવો છો. એ જ રીતે પછી કૂદકો લગાવીને પકડે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, It does not preserve its prey. એ પોતાનો શિકાર સંગ્રહ રાખતો નથી. એટલે કે ધારો કે અત્યારે એક હરણનો શિકાર કર્યો, જેટલું ખાવાય એટલું ખાઈ લે, પણ પછી એ ત્યાં ફેંકીને જતું રહે છે. એવું નથી કે ભાઈ અત્યારે મૂકી દઉં ને સાંજે પાછો ખાઈશ.
એવું એ વિચારતો નથી, એટલે કે ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. આપણે કેમ આખા વર્ષનું અનાજ ભરી રહીએ છીએ એ રીતે કશું સંગ્રહ કરતો નથી. This sometimes cause death of cubs and young cheetah. અને આને કારણે જ કેટલીક વાર બચ્ચાઓના અથવા તો યંગ ચિત્તાઓના પણ મૃત્યુ થાય છે. કારણ કે ઘણીવાર 2-4 દિવસ થઈ જાય, ખાવાનું નથી મળતું, આમ તેમ નથી મળતું, કારણ કે એ ખોરાકનો શું નથી કરતો, સંગ્રહ નથી કરતો, અને એને કારણે પણ બચ્ચાના અથવા તો યંગ ચિત્તાના મૃત્યુ થાય છે. It is a solitary creature. solitary એટલે એકલ વાયુ. એ કેવું છે તો કે ભાઈ એકલ વાયુ ક્રિએચર છે, પ્રાણી છે, એકલું જ ફરતું હોય, તમને તોરામાં જવા મળતું નથી. It does not live in a group or herd. એ ગ્રુપ અથવા તો ટોળામાં તમને જોવા મળતું નથી. Its family separate as soon as the cubs are mature. જેવા બચ્ચાઓ મેચ્યોર થાય, પુખ્ત વયના થાય, સમજતા થાય, એટલે તરત જ એ પોતાના ફેમિલીથી એ શું થાય છે, વિખૂટું પડી જાય છે. આપણે કેમ મેરેજ કરે એટલે પછી અલગ થઈ જાય છોકરો, બરાબર? એ જ રીતે આમાં પણ બચ્ચું પુખ્ત વયનું થાય એટલે બીજી સોસાયટીમાં ઘર લે અને ફેમિલીથી અલગ રહેવા લાગે છે, એવું સમજો. ડાયટ એટલે ખોરાક. મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મધ્યમ કદના બક્સ એટલે હરણું, કાળિયા. બક્સ એટલે બ્લેક બક. વેરાવદર ખાતે એક આખું અભયારણ્ય આવેલું છે. તો મીડિયમ સાઇઝ બક્સ, મધ્યમ કદના હરણો જે છે, આ ઇટ્સ મેઇન ફૂડ, એનો મુખ્ય ખોરાક છે. આપણને જે રીતે મંચુરિયન જોઈએ એ રીતે એના માટે પણ આ મંચુરિયન જ છે, બરાબર? મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. It also catches hares and large birds. આ ઉપરાંત એ hares એટલે સસલાઓ, and large birds અને મોટા પક્ષીઓ પણ પકડે છે. Cubs બચ્ચાઓ. The female gives birth to 2 to 4 cubs at a time. માદા ચિત્તા જે છે એક સમયે એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. They are very beautiful with long silver gray fur. એના ઉપર રૂપેરી ફર એટલે રૂવાટી હોય છે, એનાથી એકદમ ક્યુટ દેખાય છે, બ્યુટીફુલ દેખાય છે. The mother calls them by giving him high pitch whistle like a bird. high pitch whistle એટલે તીવ્ર, high pitch એટલે શું, તીવ્ર, બરાબર? મધર જે છે એની માદા ચિત્તા જે છે, બરાબર, પક્ષીની જેમ તીવ્ર સિસોટી વગાડીને પોતાના બચ્ચાને બોલાવે છે. આ હતું ફેક્ટ્સ અબાઉટ ચિત્તાઓ વિશેની કેટલીક વાસ્તવિકતાઓ, બરાબર? આ યુનિટ પરથી આપણે એક મેસેજ લેવાનો છે કે એનિમલ્સ હેવ ફીલિંગ્સ. પ્રાણીઓમાં પણ લાગણી હોય છે. they love their young ones. એ પણ એના બચ્ચાને શું કરે છે, ચાહે છે, બરાબર? માણસની અંદર જે રીતે લાગણી રહેલી છે એ જ રીતે પ્રાણીઓમાં પણ લાગણી રહેલી છે. થેન્ક યુ વેરી મચ.